નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. અને આજે આપણે મળી રહ્યા છીએ કે તલાટીકમ મંત્રીનું પેપર જે આજે લેવાઈ ચૂક્યું છે એ આપણું તલાટીકમ મંત્રીનું પેપર જે 7/5/2023ના રોજ લેવાયું ને એનું પેપર સોલ્યુશન અત્યારે જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી એની આન્સર કી બનાવીને આપણે મૂકી દીધી છે. સાથે સાથે સાહેબ અભયમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ કયા પ્રશ્નમાં શું અટેમ્પ કરીને આવ્યા, કયું વિધાનમાં શું ભૂલ કરીને આવ્યા છો અથવા કયું વિધાન સાચું યા ખોટું હતું, જે આમ પેપર તમને પેચીદું લાગ્યું પણ જો સરળતાથી સમજવામાં આવે તો ઈઝી પણ હતું. અને નેક્સ્ટ ટાઈમ તમે આવી ભૂલો ના કરો. આવનારી જે એક્ઝામો છે, જે SSSBની જે એક્ઝામો ગૌણ સેવા પસંદગી મંડળ લેવા જઈ રહ્યું છે, આ એક્ઝામોની અંદર તમે સારી એવી આવા કન્સેપ્શનલ સવાલો આવે એટલે કે જે વિધાનવાચક સવાલો છે એને સરળતાથી અટેમ્પ કરી શકો એવા હેતુ સાથે આપણે સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. નહીં કે ગુજરાતમાં પહેલું કે ગુજરાતમાં છેલ્લું, પણ સાહેબ આપણી સાથે જોડાયેલા કે અમારી સાથે જે તમે બધા વિદ્યાર્થીઓએ અપ્રતિમ પ્રતિસાદ સાથે તમે જોડાયેલા રહ્યા છો સાહેબ, એટલા માટે થઈ અને આપણું જે જીએસના ક્વેશ્ચન છે જે હું તમને બધા જ આપી દઉં કે જીએસના ક્વેશ્ચન્સમાં કયા ક્વેશ્ચનમાં શું જવાબ આવતો હતો અથવા કયું વિધાન એ ખોટું બનતું હતું. અન્યથા સાહેબ આપણી ઓલરેડી એ આન્સર કી તો ઓલરેડી અપલોડ આપણે કરેલી છે, એને પણ તમે ચેક કરી શકો છો. ચલો તો આપણે 1 બાય 1 સવાલો છે એને આપણે જોઈએ. તો પહેલું જ આપણી પાસે નીચેનામાંથી કોણ પરાગનયનમાં ઉપયોગી છે, આવો એક સવાલ હતો. આપણે આ સવાલ કે પરાગનયનનો સવાલ જ્યારે આવે તો યાદ રાખો સાહેબ કે વાનસ્પતિક પ્રજનન માટે પરાગરજને આપણે કહીએ છીએ ને કે અંડાશયમાં દાખલ થવાની ક્રિયા જેને આપણે પરાગનયન કહીએ છીએ. તો સાહેબ આ પરાગરજ છે એ અંડાશયની અંદર કોણ કોણ કઈ રીતે જાય? તો સાહેબ એ હવાથી પણ પરાગનયન થતું આપણને જોવા મળે છે, ભલે સ્વપરાગનયન હોય યા તો પરપરાગનયન હોય. પરંતુ સાહેબ અહીંયા એના સિવાય તો કે મધમાખી છે, પક્ષી છે અને ચામાચીડિયું છે. તો આ ત્રણેય દ્વારા તો કે સાહેબ પરાગનયનમાં ઉપયોગી છે. આપણે જાણીએ છીએ મધમાખી ફૂલોના રસને, માખી કે મધમાખી છે એ ફૂલોના રસને સૂચવા માટે જ્યારે ફૂલ ઉપર બેસે છે ત્યારે પરાગરજ એના પર લાગે છે અને એ જ પરાગનયન થાય છે, તો કે મતલબ કે પરાગનયન કરે છે. સાથે સાથે સાહેબ આપણે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ પણ પરાગનયન કરતા જોવા મળે છે. અને ચામાચીડિયું, કેળા છે, કેરી છે, આવા બધા વૃક્ષો છે કે જેની અંદર પરાગનયન કોના થકી થાય તો ચામાચીડિયા થકી થતું આપણને જોવા મળે છે. મતલબ પરાગનયનમાં કોણ ઉપયોગી છે તો મધમાખી, પક્ષી અને ચામાચીડિયું, એટલે કે 1, 2 અને 3 આ આપેલ તમામ છે એ આપણું યોગ્ય વિધાન બનતું હતું. જો તમને આમાં કંઈક ડાઉટ રહ્યો છે તો આપણે પરાગનયનવાળા લેક્ચરને પણ તમે રિવાઇઝ કરી શકો. ચલો આપણે પાછા આગળ વધીએ. ભાઈ નીચેનામાંથી કઈ ચીજો એસિડિક નથી, આવો સવાલ હતો. એસિડિક નથી એમ આપણે જેને સોરેન્સ દ્વારા પીએચ આંક આપવામાં આવ્યો હતો. શું આપવામાં આવ્યો હતો? પીએચ આંક, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, જે ક્યાંથી ક્યાં સુધી ભાઈ 0 થી લઈને 14 સુધી હોય. એમાં 7 છે એને આપણે તટસ્થ કહીએ છીએ. 7 થી ઓછી જેની પીએચ હોય એ બધા શું હશે તો કે ભાઈ એ બધા એસિડ હશે. અને 7 થી વધારે હોય એ બધાને આપણે શું કહીએ તો કે સાહેબ એને આપણે બધાને બેઝ કહીએ છીએ. હવે અહીંયા શું પૂછું, કયો એસિડિક નથી? તો સાહેબ રુધિર એસિડ છે તો કે નહીં સાહેબ, રુધિર એસિડ નથી. આપણને ખબર છે રુધિરની પીએચ કે 7.4 જેટલે આપણને ઓન એન એવરેજ જોવા મળે, એટલે સહેજ અમથું બેઝ જોવા મળે છે, એસિડ હોતું નથી. એટલે પહેલું જ સાહેબ અહીંયા આ રુધિર છે એસિડિક નથી એટલે એક તો આવશે. એટલે અહીંયા આપણે કહીએ છીએ એસિડિક નથી એવું તમારે પસંદ કરવાનું છે. તો રુધિર એસિડિક નથી એટલે આ ઓપ્શન આપણો નીકળી ગયો છે. ચલો ત્યારબાદ કોફી. સાહેબ કોફીમાં છે ને તમે જોજો કોફીનો સ્વાદ આપણને તુરો લાગે. હવે તુરા સ્વાદના કારણે સ્વાદના આધારે જો આપણે એસિડ કે બેઝ કહીએ ને તો આ કોફી છે ને એ બેઝ છે. પણ એની પીએચ, કારણ કે એની અંદર કેફીન રહેલું છે ને કેફીનના કારણે સાહેબ એની પીએચ છે એ આપણે પીએચના આધારે જો કહીએ તો એ કેવી છે તો કે એસિડ છે. અને એટલે સાહેબ અહીંયા આ એક કન્ફ્યુઝન વાળું રહેશે કે આ કોફીને એ કેમાં રાખે છે. આન્સર કે આવતા તમે જોઈ લેશો કે ભાઈ ખરેખર એણે કયો જવાબ યોગ્ય રાખ્યો છે. તો સ્વાદના આધારે બેઝ અને પીએચના આધારે એસિડ છે. પણ અહીંયા આપણે અત્યારે એને એસિડમાં ગણી શકીએ છીએ. આ ઉપરાંત સાહેબ મિલ્ક ઓફ મેગ્નેશિયમ જે આપણે કહીએ છીએ હંમેશા કેવું રહેલું હોય છે તો કે બેઝ હોય. અને જઠર રસ સાહેબ આપણે જાણીએ છીએ 1.5 જેટલી પીએચમાં અથવા 1.2 જેટલી પીએચમાં એ જઠરમાં કામ કરતું હોય, એટલે જઠર રસ તો ઓલરેડી એસિડ છે. એટલે સાહેબ જઠર તો ઓલરેડી એસિડ હોવાથી અહીંયા શું કીધું એસિડિક નથી, તો 4 વાળો ઓપ્શન બી આપણી પાસે નથી. તો કયા કયા એસિડિક નથી તો રુધિર છે એ એસિડિક નથી, સાથે મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે એ એસિડિક નથી. બાકી સાહેબ આપણે કોફી અને જઠર રસ આ બંને એસિડિક ગણીએ તો બીજું અને ચોથું નહીં આવે. 1 અને 3 આપણે જવાબમાં અહીંયા લઈ શકીએ કે ભાઈ એ આપણી પાસે રુધિર અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ જેને
ટોટલી બેઝ કહી શકાય. કોફી કન્ફ્યુઝ છે, મેં કીધું એમ સ્વાદના આધારે બેઝ છે, પણ જો પીએચના આધારે આપણે એસિડ બેઝ નક્કી કરીએ છીએ તો એ પીએચના આધારે તો કેવી છે, એસિડ જ આપણને જોવા મળે છે. ત્યાર પછી સાહેબ પરિવેશી વાયુ ગુણવત્તા માપદંડ, જેને આપણે એમ્બિશન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ કહીએ. ઘણા બધા શહેરોની અંદર તમે પ્લેટ લાગેલી હાઈવે ઉપર જોઈ હશે કે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અપાય કે કયા ક્ષેત્રની કયા શહેરની એર ક્વોલિટી શું રહેલી છે એ માપવા માટે. એમાં ઘણા બધા વાયુઓના પ્રમાણ માપવામાં આવે કે વાતાવરણમાં કે એ સ્થળ ઉપર વાયુઓના પ્રમાણ શું છે, અને એમાં અહીંયા શું કીધું કે કયા વાયુને ધ્યાને લેવામાં આવે છે. તો સાહેબ કાર્બન મોનોક્સાઇડ સૌથી ઝેરી વાયુ, એને ધ્યાને લેવાય છે. ઉપરાંત સાહેબ કાર્બન ડાયોક્સાઇડ, તો કે નહીં. આ એક જ આપણે યાદ રાખવાનું એમ્બિશન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડમાં કે એમાં કાર્બન ભલે એર ક્વોલિટી માપતો હોય ને તો આપણને એમ થાય કાર્બન ડાયોક્સાઇડ તો હોય જ ને, હાડ હોય સાહેબ, પણ એક માત્ર કાર્બન ડાયોક્સાઇડ અહીંયા નથી. આટલું યાદ રાખો ને ત્યારે ગમે ત્યારે સાહેબ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે એનો સવાલને અટેમ્પ કરી શકશો, એમાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય. હવે આ બીજું જ કાઢી નાખો તો બીજું ન હોય એવું એકમાત્ર વિધાન છે એ, એટલે તમારી પાસે જવાબ બનશે 1 3 4 5. સલ્ફર ડાયોક્સાઇડ બી હોય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બી હોય, અને ઓઝોનનું પ્રમાણ પણ મપાય છે, એટલે કે 1 3 4 અને 5 છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ નથી. ત્યાર પછી આપણી પાસે નીચેનામાંથી કયા પદાર્થો ગ્રીન હાઉસ ગેસીસ છે? સાહેબ આપણે જેને કહીએ છીએ ગ્રીન હાઉસ ગેસીસ, આ ગ્રીન હાઉસ ગેસની અંદર કોનો સમાવેશ થાય? તો સાહેબ નોટુન સોટું, નોટું અને સોટું તો થાય જ તે, એટલે કે સાહેબ નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જે બંનેનો તો સમાવેશ થાય. પણ આ ઉપરાંત સાહેબ જો નાઇટ્રસ ઓક્સાઇડ છે, પાણીની વરાળ. સાહેબ આ તમને હાર્દિક સરે ઘણું બધું સમજાવ્યું કે પાણીની વરાળનો સૌથી વધુ હેતુ, એટલે કે સૌથી વધારે આ ગ્રીન હાઉસ ગેસીસમાં પાણીની વરાળનો પ્રમાણ આપણને જોવા મળે છે કે એનો સૌથી મોટો ભાગ ભજવે છે ગ્રીન હાઉસમાં, અને એટલે આ તો આવશે જ તે આપણી પાસે બીજો જવાબ. એટલે અહીંયા સમજો કે આ નાઇટ્રસ ઓક્સાઇડ, પાણીની વરાળ, બ્લેક કાર્બન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે સાહેબ આપણી પાસે આ બધું જ છે જે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ. એટલે આપણો જવાબ આવશે 1 2 3 4 ને 5, જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસમાં લઈશું. ત્યારબાદ ધાતુઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાનું કીધું કે ધાતુઓ વિદ્યુતની સારી વાહક હોય. સાચી વાત છે. ધાતુઓ છે વિદ્યુતની સારી એવી વાહક આપણને જોવા મળે, અને ધાતુઓ ગરમીની પણ સારી એવી વાહક હોય, એ પણ સાચી વાત છે. લગભગ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈ ધાતુ ઓક્સાઇડ બનાવે, આ વિધાન પણ યોગ્ય છે. અહીંયા આ છેલ્લું વિધાન જુઓ, મોટાભાગની ધાતુઓ પાણી સાથે સંયોજાય એસિડિક ઓક્સાઇડ બનાવે, તો આવું કંઈ આપણને જોવા મળતું નથી સાહેબ. તો એનો મિનિંગ સાહેબ આપણી પાસે આ ચોથું વિધાન ખોટું છે, બાકી ત્રણેય યોગ્ય છે. એટલે આપણો જવાબ આવશે સી ઓપ્શન 1 2 અને 3. ત્યારબાદ સાહેબ બેન્કિંગ ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. 2007-8ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બાઝલ 3 તરીકે ઓળખાતા બેંકો માટેના નિયમના ધોરણો નક્કી કરવામાં આવ્યા. સાહેબ હવે ક્લાસ 3ની તૈયારી કરતો વિદ્યાર્થી હોય અને બાઝલ 3 ક્યારેય આડું ન આવ્યું હોય એ હું પણ સ્વીકારું છું. તમને જે ઇકોનોમીના સવાલનું ગુણભારણ, ઇકોનોમી એન્ડ એન્વાયરમેન્ટ સાહેબ, પર્યાવરણ અને અર્થશાસ્ત્રના સવાલ ધારણા કરતાં વધારે પૂછ્યા, અને પાછા થોડા ટફ લેવલના પૂછ્યા હતા, જેથી કરીને તમે જો એકાદું વિધાન થોડું ઘણું વાંચતા હોવ તો ખબર પડે. બાકી સાહેબ આપણે આ બેન્કિંગ ક્ષેત્રના જે સવાલો પૂછ્યા હતા એ થોડા આપણી માટે ટફ હતા, એને મૂકીને છોડીને જવાનું હતું, અને બીજામાં તમે વિચાર પણ કરી શકો, વિચારી શકો એવો સમય એનો યુઝ કરવાનો હતો. જો આ પ્રમાણે કર્યું છે તો તમે સારું એવું માર્કિંગ બનાવી લેશો, એનો કોઈ ઇસ્યુ નથી. તો જો અહીંયા 2007-8ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બાઝલ 3 તરીકે ઓળખાતા બેંકો માટેના નિયમનના ધોરણો નક્કી કરાયા. તો સાહેબ આ વિધાન યોગ્ય છે, અને આ ધોરણો દુનિયાના તમામ દેશોને સમાન ધોરણે લાગુ પાડવામાં આવ્યા, તો એ પણ યોગ્ય વિધાન છે સાહેબ. એટલે કે આમાંથી સાચું વિધાન કયું છે? તો અહીંયા આપણી પાસે આ બંને વિધાન છે એ સાચા આપણને જોવા મળે છે. પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919. સાહેબ આ પહેલું જ તે કે પંચાયતી રાજ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919માં નહીં સાહેબ, આપણે એને 73માં બંધારણીય સુધારાથી લાવ્યા. સાથે સાથે આપણે કહીએ છીએ પહેલી વખત 1959માં રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામેથી એની શરૂઆત થઈ. એટલે પહેલું જ સાહેબ આ વિધાન જ ખોટું છે. હવે બીજું શું કીધું કે અહીંયા આપણે સાચું વિધાન ધ્યાને લેવાનું છે, તો પહેલું ખોટું છે. બીજું ચેક કરીએ, બંધારણમાં એક દઢ મઠ એવો પણ હતું, એવો મનાતો હતો કે જાતિ આધારિત ભારતીય સમાજને કારણે ગ્રામીણ સમાજ સ્થાનિક સ્વરાજનો હેતુ માર્યો જશે છે. અને 100% વાત છે, જાતીય આધારે જો કરવામાં આવે, આવું મત હતો જ કે જાતીય આધારે જો વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ગ્રામીણ સમાજ છે એ પડી ભાંગે એમ હતો, અને એ વિધાન આપણું યોગ્ય છે. એટલે અહીંયા જવાબ માત્ર 2 રહેશે. ત્યારબાદ જોઈએ કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ નીચે પૈકી કયા જીવોનો શિકાર પર પ્રતિબંધ છે?
હવે સિમ્પલ વિચારો સાહેબ, અહીંયા એવું કીધું વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વાત કરે છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની. અને અહીંયા મેં જ્યારે ચર્ચા કરતા હતા આપણે ત્યારે વાત થયેલી કે ભાઈ ખડમોર છે જેને આપણે લેસર ફ્લોરિકન કહીએ છીએ, સાને આપણે લેસર ફ્લોરિકન ભાલ પંથકની અંદર આપણને જોવા મળે છે. હમણાં સાહેબ આની સેટેલાઇટ ટેલિમેટ્રી પણ 1-1.5 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ભાલ પંથકની અંદર આપણને જોવા મળે છે કે જ્યાં રોકડિયા પાકોના ઉત્પાદનના કારણે સાહેબ આનું સ્થળાંતરણ થયું છે અથવા ઘણા બધાના મૃત્યુ પણ થયા છે. એ જ આ ખડમોર છે, માદાને રીઝવવા માટે નર દ્વારા કૂદકા મારવાની કળા માટે જાણીતું એ ખડમોર જેને આપણે લેસર ફ્લોરિકન તરીકે ઓળખીએ છીએ. તો એ સાહેબ અત્યારે તો કે એના શિકાર ઉપર પ્રતિબંધ છે, તો કે યસ એના શિકાર ઉપર પ્રતિબંધ છે સાહેબ. એના માટે તો એવું પ્રયાસ બી કરવામાં આવે છે કે આ રોકડિયા પાકોનું વાવેતર ન કરવામાં આવે. જે ઘાસિયા મેદાનો છે ભાલ પંથક જેને આપણે કહીએ છીએ, ઘાસિયા મેદાનો જ રહેવા દેવા જોઈએ. જેમાં ઘઉંનું ઉત્પાદન થાય છે, ભાલિયા, ચાંચિયા અને દાઉદખાની, તો એને રાખો. પણ સાહેબ તમે રોકડિયા પાકોના ઉત્પાદન કરવા જતા એ ખડમોરને ઉપર એની આપણને પ્રતિકૂળ અસર થતી જોવા મળે છે. સાથે સાહેબ ઘોરાડ છે, ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જેને આપણે કહીએ છીએ, એ પણ આપણે વિલુપ્તતાના આરે છે સાહેબ. અને એટલા માટે જ સાહેબ આપણે શું કહીએ છીએ કે એના શિકાર ઉપર પણ પ્રતિબંધ છે. કાળિયાર જેને આપણે બ્લેકબક નેશનલ પાર્ક ભાવનગર ખાતે આપણને જોવા મળે, એ કાળિયારના પ્રતિબંધ, એના શિકાર ઉપર પણ પ્રતિબંધ છે. અને નીલગાય જેને આપણે રોજ કહીએ એમાં પણ પ્રતિબંધ છે. એટલે કે અહીંયા 1, 2, 3 અને 4 આ ચારેય આવશે જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. જો આ અધિનિયમ હેઠળ 1972માં ખડમોર સામેલ નહોતું, એ પછીથી આપણે ખડમોરને એડ કર્યું. જો એ જૂના અધિનિયમ મુજબ કંઈથી સવાલ પૂછ્યો હશે તો ખડમોરને નહીં ગણે એ લોકો, એ માત્ર 2, 3 અને 4ને ગણશે. આ જ્યારે આન્સર કે આવે ત્યારે આપણે ચેક કરશું. અત્યારના લેવલે હું તમને એવું કહી શકું કે આ ચારેય છે એ શું છે, તો એ ચારેય આપણા તો કે અત્યારે શિકાર ઉપર પ્રતિબંધિત છે. ત્યારબાદ સાહેબ ક્વાડ સંગઠન અંગે નીચેના વિધાનો ધ્યાને લો. સાહેબ આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લઈને જે તમને સવાલ પૂછ્યા એમાં જો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય તો યોગ્ય વિધાન છે સાહેબ. જ્યારે આપણે ક્વાડની ચર્ચા કરીએ ને ત્યારે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચર્ચા કરીએ. અને એ જ યાદ રાખો, ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા આ ચારેયનો સમાવેશ ક્વાડની અંદર થાય છે. સાથે સાથે સાહેબ એનો હેતુ ઇન્ડો પેસેફિક વિસ્તારમાં પરસ્પર સૈન્ય હિતોની જાળવણી. તો સાહેબ આવું કંઈ નથી. આ ચારેયનો હેતુ છે ચાઇનાને કંટ્રોલ કરવું. આને સરળ ગુજરાતીમાં યાદ રાખો, ચાઇનાની જે વેપારી નીતિ છે, એની જે આર્થિક નીતિ છે, એના ઉપર ધ્યાન રાખવું, એને કંટ્રોલ કરવું સાહેબ, એ જ આપણો આ ક્વાડનો હેતુ રહેલો છે. તો એ ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા ચાઇનાનો મુખ્યત્વે હેતુ ધરાવે છે. એટલે આમાંથી સાચું વિધાન છે એ માત્ર એક રહેશે, બીજું વિધાન એ આપણને યોગ્ય જણાતું નથી. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકની કામગીરી વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના કીધા છે કે સાહેબ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ જેને આપણે કહીએ 1935 જેની સ્થાપના થયેલી, એ આપણી ભારતીય રિઝર્વ બેંક ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું માત્ર વેચાણ કરે સાહેબ, નહીં. સરકારી જામીનગીરીનું ખુલ્લા બજારમાં વેચાણ નથી કરતી. અને બીજું અહીંયા આપ્યું છે ખુલ્લા બજારમાં, એટલે કે આ વિધાન આપણું ખોટું બનશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી ભારતીય રિઝર્વ બેંક બજારમાં નાણાંનો પુરવઠો વધારે, આ પણ ખોટું છે. વેચાણ કરીને બજારમાં નાણાંનો પુરવઠો ક્યારેય નહીં વધારે, એટલે આ વિધાન પણ ખોટું છે. એટલે આ બંને વિધાન ખોટા છે. એટલે બંનેમાંથી એક પણ નહીં એવો આપણો અહીંયા જવાબ બનતો હતો. ત્યાર પછી જો નીચેનામાંથી ક્યાં મહિલા એક દેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપવાને કારણે ચર્ચામાં હતા? તમે બધા જાણો છો સાહેબ, ચર્ચામાં રહેલું કન્ટ્રી એટલે ન્યૂઝીલેન્ડ છે. કયું છે? જેને આપણે ન્યૂઝીલેન્ડ તરીકે ઓળખીએ છીએ. આપણી પાસે રહેલું આપણું આ ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ એ ચર્ચામાં હતું અને એના જ આપણે કહીએ છીએ વડાપ્રધાન એટલે જસિન્ડા આર્ડન. આ જસિન્ડા આર્ડન છે કે જે ચર્ચામાં રહ્યા હતા, કે જેમણે રાજીનામું આપ્યું હતું. એ એક આપણે કહીએ ને જે ડિસ્પ્યુટ હતો એમના વિશે અત્યારે ચર્ચા નહીં કરતા, પણ નોર્મલ યાદ રાખો કે જસિન્ડા આર્ડન છે કે જેમણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને ચર્ચામાં આપણને જોવા મળ્યા હતા. ત્યારબાદ નીચેનામાંથી શું જમીનમાં નાઇટ્રોજન ઉમેરે? સાહેબ આપણે જ્યારે નાઇટ્રોજન ચક્રની વાત કરીએ ને, નાઇટ્રોજન ઉમેરે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું આપણને 78% પ્રમાણ જોવા મળે. એમ છતાં જમીનની ગુણવત્તા ક્યારે સારી કહેવાય? તો કે મેક્સિમમ જે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે એ જમીન વધારે ફળદ્રુપ, અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું એ જમીન ઓછી ફળદ્રુપ. એટલે આપણે નાઇટ્રોજન ચક્રના ભાગરૂપે જોઈએ કે ઘણા બધા એવા પદાર્થો, ઘણા બધા એવા કારણોના થકી હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય, જેથી જમીનની ફળદ્રુપતા વધે. અહીંયા શું કીધું? જમીનમાં નાઇટ્રોજન કોણ ઉમારે? એટલે કે જમીનમાં નાઇટ્રોજનના સ્થાપનની જ વાત છે. તો અહીંયા આપ્યું લીલો પડવાશ. સાહેબ યસ, લીલો પડવાશ જે છે એ પણ નાઇટ્રોજન યુક્ત છે, એ જમીનમાં જ નાઇટ્રોજન આપશે. સાથે સાથે કઠોળની ખેતી છે. કઠોળની ખેતી કરીએ એટલે આપણને એની મૂળ ગંડિકાઓ જોવા મળે. આ જે મૂળ ગંઠિકાઓ કે ગંડિકાઓ કહીએ છીએ એની અંદર શું કે નાની નાની મૂળમાં ગાંઠો હોય, અને એના કારણે ખાસ કરીને શિંબી કુળની વનસ્પતિ જેને કહેવાય, કઠોળ બધી શિંબી કુળની વનસ્પતિમાં આવશે. એ મૂળ ગંઠિકાઓમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા,
અને આ રાઇઝોબિયમ કે બ્રેડી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા થકી હવામાનના નાઇટ્રોજનનું ક્યાં સ્થાપન થાય? જમીનમાં સ્થાપન થાય. તો આ કઠોળની ખેતી પણ યોગ્ય રહેશે. ઉપરાંત જીવોનું મળમૂત્ર, તો કે યસ સાહેબ, આપણે કહીએ છીએ કે નાઇટ્રોજન છે એ આપણે કહીએ છીએ નાઇટ્રોજન યુક્ત હશે. આ મળમૂત્રો છે, પ્રાણીઓ છે એ યુરિયોટિક સજીવો છે, એટલે યુરિયાનો નિકાલ કરે. અને સાહેબ યુરિયા થકી આપણને શું મળે? તો કે નાઇટ્રોજન મળે છે. અને એટલા માટે સાહેબ આ મળમૂત્ર છે, જેને આપણે રાસાયણિક ખાતર નહીં પણ કેવું તો કે દેશી ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. તો સાહેબ એ જે જીવાશ્મવાળું ખાતર છે, મળમૂત્રનું ખાતર છે, તો જે થકી શું થાય તો કે જમીનની અંદર નાઇટ્રોજન મળે છે. એ ઉપરાંત સાહેબ પાંદડાનો કચરો, જેને આપણે કાર્બન કચરો તરીકે ઓળખીએ છીએ, એટલે જૈવિક કચરો. અને આ જૈવિક કચરો છે એ પણ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ ઉપરાંત સાહેબ પાંદડાના બાળવાથી થતી રાખ નહીં સાહેબ, આ કાર્બનનો સ્ત્રોત છે. આનાથી કાર્બન મળશે, બાકી સાહેબ કોઈ નાઇટ્રોજન નહીં મળે. એટલે આ પાંચમું નહીં આવે. બાકી લીલો પડવાશ, કઠોળની ખેતી, જીવોનું મળમૂત્ર અને પાંદડાનો કચરો, આ ચારેય આવશે. એટલે કે આપણો જવાબ રહેશે 1, 2, 3 અને 4. ત્યાર પછી આપણી પાસે ઝાપોરિઝિયા, એટલે ઝાપોરિઝિયા આપણે એમ યાદ રાખી લો. પણ એ ઝાપોરિઝિયા ક્યાં કારણોસર સમાચારમાં હતું? હવે આપણને અહીંયા 3 આપ્યું: ચીન તાઇવાન વચ્ચે ટાપુ વિવાદ, ચીન જાપાન વચ્ચે ટાપુ વિવાદ, જાપાન અને રશિયા વચ્ચે ટાપુ વિવાદ. 3 ટાપુ વિવાદ આપ્યા એટલે પહેલું એમ થતું હોય ટાપુ વિવાદ તો આવતો હશે. પણ નહીં સાહેબ, આ હમણાં આને રશિયા છે એ રશિયા આ એના કંટ્રોલમાં રાખવા માંગતું હતું. આ ઝાપોરિઝિયા ક્યાં આવેલું છે? તો કે સાહેબ આ એક પ્રકારનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આ શું છે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અહીંયા આવેલો છે. અને આ આવેલું ક્યાં છે? તો એ આવેલું છે આપણને યુક્રેનની અંદર. ક્યાં આવેલું છે? યુક્રેનની અંદર આ આવેલું છે ઝાપોરિઝિયા. અને આ ઝાપોરિઝિયા છે એ યુક્રેનમાં આવેલું એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અને એને લીધે થઈને એ સરસામાં હતું રશિયાના ઉપર કંટ્રોલ કરવા માંગતા હતા. ત્યારે એનું એક જ યુનિટ કાર્યરત છે. પણ એમ છતાં યુક્રેન રશિયા વચ્ચેનો જે વિવાદ છે એના કારણે આ સરસામાં રહેલું ઝાપોરિઝિયા. ફુગાવો ઘટાડવા સામાન્ય રીતે ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈ ક્યાં પગલાં લેતી હોય? હવે આવો સવાલ પૂછો ને, જો આ સવાલ થોડો સમજવા જેવો હતો. ફુગાવો એટલે જો ખાલી ખબર હોય ને આપણને કે લોકો પાસે પૈસાનો વધારો થવો, એટલે કે સાહેબ ભાવ વધારો, અનિયંત્રિત પૈસા અને ભાવનો વધારો થાય, આને ફુગાવો કહેવાય. હવે ફુગાવો થયો છે તો ઓટોમેટિક શું થશે? માર્કેટમાં પૈસા ઘટાડવા પડશે, લોકો પાસે પૈસા ઘટાડવા પડશે. એટલે બેંક છે એ પોતે જે લોકોને વ્યાજ આપે, દાખલા તરીકે લોકો મારી પાસે પૈસા વધારે થઈ ગયા એટલે હું બેંકની અંદર મૂકી દઈશ, બેંક મને એનું વ્યાજ આપશે, તો ત્યાંથી મને પાછા પૈસા મળશે. હવે મારી પાસે ઓલરેડી વધારે છે અને એમાંય મને બેંક વ્યાજ આપે તો હજી મારી પાસે વધે, એટલે ફુગાવો વધે, ઘટે નહીં. એટલે પહેલું કામ કરવાનું, બેંક વ્યાજ ઘટાડી દે. આ પહેલું. આ સામાન્ય રીતે જુઓ તો અહીંયા જો બેંક રેટમાં ઘટાડો થઈ જાય, ધેટ્સ ઓલ. તો આ બેંક રેટમાં ફુગાવો સામાન્ય રીતે ભારતીય રિઝર્વ બેંક નીચે પૈકી કયા પગલાં લેતી હોય છે? આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કીધો. તો પહેલા અહીંયા શું કીધું? રોકડ અનામત પ્રમાણ એટલે કે CRR વધારવું. તો સાહેબ બેંક પોતાની પાસે જો CRR વધારી દે એટલે માર્કેટમાં ઘટશે. અહીંયા બેંક રેટ તો નહીં આવે આપણી પાસે, પણ અહીંયા સમજો જો બેંક રેટમાં ઘટાડો કરશે તો શું થશે? તો કે ભાઈ બેંક રેટમાં જ ઘટાડો કરી દે છે તો લોકો છે એ શું કરશે? તો વધારે લોન ઉપાડશે. અને એટલે એ નહીં કરી શકે. પણ અહીંયા રોકડ અનામત પ્રમાણ CRR બેંક પોતાની પાસે વધારે લઈ લેશે એટલે માર્કેટમાં પૈસા ઘટી જાય. એટલે આ વિધાન યોગ્ય. અથવા તમે એવું સમજો આ રિવર્સ રેપો રેટને. રિવર્સ રેપો રેટ શું છે? કે ભાઈ રેપો રેટ કોને કહેવાય? રિઝર્વ બેંક અન્ય બેંકોને જે દરે પૈસા આપે છે આને આપણે શું કહીએ? તો રેપો રેટ કહીએ છીએ. રિવર્સ રેપો રેટ કોને કહેવાય? કે રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી જે દરે પૈસા લે છે એને રિવર્સ રેપો રેટ કહેવાય. જો આપણી આરબીઆઈ છે, આરબીઆઈ એ અન્ય બેંક છે, આ અન્ય બેંકને જો પૈસા આપે છે તો એને શું કહેવાય? એને કહેવાય રેપો રેટ. શું કહેવાય? રેપો રેટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જો અન્ય બેંક પાસેથી લે તો એને આપણે શું કહીએ? રિવર્સ રેપો રેટ કહીએ છીએ. હવે આ દર છે એ જો વધારે હોય, અહીંયા શું કીધું? રિવર્સ રેપો રેટ ઘટાડે. આ દર વધારે હોય તો આરબીઆઈ છે વધારે વ્યાજ આપશે અન્ય બેંકોને, તો પૈસા માર્કેટમાં જશે. પણ વધારે લેવાની વાત કરવામાં આવે કે જ્યારે વધારે લઈ લેશે આપણે શું કહીએ છીએ? કે ભાઈ ઓછા વ્યાજે પૈસાને લઈ લીધા.
એટલે સામેવાળાને નુકસાન જશે ઓછા વ્યાજે લીધા એટલે અહીંયા શું કરવામાં આવે રિવર્સ રેપો રેટ ઘટાડી દેવામાં આવે અને એના કારણે આ પણ જવાબ બને ફુગાવો ઘટાડવા એટલે અહીંયા આપણી પાસે છે ને વૈધાનિક તરલતા CLR ઘટાડવા SLR ઘટાડવું ન પડે અને બેંક રેટ પણ ન ઘટાડવો જોઈએ જ્યારે રોકડ અનામત પ્રમાણ અને રિવર્સ રેપો રેટ છે એ બંને જો રોકડ અનામત પ્રમાણ આપણે વધારી દઈએ અને રિવર્સ રેપો રેટ ઘટાડી દઈએ તો એના પરિણામે સાહેબ આપણો જવાબ બને 2 અને 4 કે આ ફુગાવો ઘટાડવાના આ બંને કારણો આપણને જોવા મળે છે ત્યારબાદ નાણાકીય નીતિ નક્કી કરવામાં ભારતીય રિઝર્વ બેંકની ભૂમિકા વિશે ધ્યાને લો ભારતીય રિઝર્વ બેંક વર્ષમાં 4 વખત નાણાકીય નીતિ જાહેર કરે આપણે જેને મોનિટરિંગ પોલિસી કહીએ છીએ અને આ મેક્સિમમ ટાઈમ કેટલી વાર કરવી જોઈએ તો 6 ટાઈમ કરવી પડે સાહેબ 6 વખત કરવી જોઈએ પણ જનરલી કેટલી વાર કરવામાં આવે છે 4 વખત એટલે આ વિધાન અહીંયા સાચું રહેશે પણ જો એવું કીધું કેટલી વાર કરવી જોઈએ તો એ 6 વખત પણ ખોટું નથી પણ અહીંયા 4 વખત નાણાકીય નીતિ જાહેર થશે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના નાણાં સચિવ સાહેબ નાણાં સચિવ ન હોય આપણા આરબીઆઈના ગવર્નરને મોટા ભાગે અથવા એના દ્વારા નક્કી કરેલ વ્યક્તિ એટલે મોટા ભાગે તો આરબીઆઈના ગવર્નર જ હોય છે એટલે આ વિધાન ખોટું છે એટલે અહીંયા આપણી પાસે માત્ર એક જ વિધાન એ યોગ્ય બને છે ત્યારબાદ ખારાઈ ઊંટ વિશે સાહેબ ખારાઈ ઊંટ કચ્છની અંદર જોવા મળે છે જે ખારાઈ ઊંટ છે યસ પાણીમાં તરી શકે યસ લોકો તેને પાળે છે યસ અને ભરતીના જંગલોની વનસ્પતિ ખાય એટલે સાહેબ આપણા મેંગ્રુવ્સને કોને ખાય છે મેંગ્રુવ્સ છે આ મેંગ્રુવ છે એને ખાય છે તો આ ચારેય વિધાન સાહેબ ખારાઈ ઊંટ છે એ તરવા માટે જાણીતા છે એ તરતા પાણીમાં તરતા 4-4 કિલોમીટર સુધી એ સ્થળાંતરણ માટે પાણીમાં તરી શકે છે એવા આ ખારાઈ ઊંટ કચ્છમાં જોવા મળે પાણીમાં તરી શકે સ્થાનિક લોકો એને પાળે અને ભરતીના જંગલોના એટલે કે મેંગ્રુવ જેવા વનસ્પતિઓ ખાય છે એટલે આ ચારેય વિધાન આપણી માટે કેવા છે યોગ્ય બનેલા રહેશે નીચેનામાંથી ખેતીની કઈ બાબતનો સમાવેશ પર્યાવરણની જાળવણીમાં ઉપયોગી છે કે આપણે ખેતીમાં એવું શું કરીએ જેનાથી પર્યાવરણની જાળવણી થાય તો અહીંયા જો લીલો પડવાશ આપણે અગાઉ જ ચર્ચા કરી નાઇટ્રોજન સ્થાપન માટે કામનું છે ત્યારબાદ છે પાકની ફેરબદલી તો કે યસ સાહેબ પાકની જેમ ફેરબદલી કરશો એવી જ રીતે આપણને શિંબીકુળની વનસ્પતિ આવશે જ્યાં નાઇટ્રોજન વધારે છે બીજી વખત આપણે બીજી જગ્યાએ એને વાવો તો ત્યાં નાઇટ્રોજન વધારે થાય તો પાકની ફેરબદલી દેશી ખાતરનો ઉપયોગ મેં તમને એ હમણાં સમજાવ્યું ગયા પ્રશ્નમાં કે દેશી ખાતરના ઉપયોગથી નાઇટ્રોજનનું સ્થાપન થાય એ પણ સારું બાબત છે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ તો એ પણ સાચું છે ભાઈ બાયો ફર્ટિલાઇઝર એવા આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ જે બાયો જૈવિક છે તો એનાથી એ સારું પડશે અને ક્યારા ભરી વારંવાર પાણી આપવું છે ક્યારો ભરીને વારંવાર એકની એક જગ્યાએ પાણી આપવાથી પર્યાવરણમાં કાંઈ ફેર નહીં પડે અને નીંદણ દૂર કરવાની દવાનો છંટકાવ કરો રાસાયણિક દવા એનાથી પણ કાંઈ ફેર નહીં પડે એટલે અહીંયા આપણી પાસે 1, 2 અને 3, 4 આ 4 જ એવા છે કે જેથી પર્યાવરણની અંદર આપણને ફાયદાકારક રહેશે ત્યારબાદ સાહેબ ધ્રુવ યોજના વિશે નીચેના વિધાનોને ધ્યાને લેવાના કીધા છે સાહેબ ધ્રુવ યોજના છે પહેલું તો આપણી પાસે જો આ ધ્રુવ યોજના છે ને એ ધ્રુવ તારા ઉપરથી પાડવામાં આવેલ છે તો આ વિધાન સાચું છે સાહેબ જે ધ્રુવનો તારો આ વિદ્યાર્થીઓ માટે છે શાના માટે છે સાહેબ વિદ્યાર્થીઓ માટે થઈ અને આ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા આ નક્કી કરવામાં આવી શરૂ કરવામાં આવી છે જે યોજના જેને આપણે કહીએ છીએ એ કઈ યોજના તો કે ધ્રુવ તારા યોજના એમાં વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવશે અત્યારે 60 વિદ્યાર્થીઓ એક આપણે જેને કહીએ છીએ એ આપણી પાસે સાયન્સ અને બીજું હશે કલા આ બે ક્ષેત્રોની અંદર આ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે એમાં 30 અલગ અલગ ડિવાઈડ કરેલા હશે અને આ જે વિદ્યાર્થી હશે જે સિલેક્ટ થયેલો એને ધ્રુવ સ્ટાર તરીકે ઓળખવામાં આવશે આ વિદ્યાર્થીને શું કહેવાશે ધ્રુવ સ્ટાર તરીકે ઓળખવામાં આવશે એ સાહેબ આ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરતા 9 થી લઈને અને 12 ધોરણના વિદ્યાર્થીઓ છે એના માટે શરૂ કરેલી આ ધ્રુવ યોજના જેને ધ્રુવ તારા ઉપરથી નામ પાડવામાં આવ્યું અમલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા કરાવવામાં આવે સાહેબ મેં અહીંયા લખી જ દીધું માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય આને ચલાવી રહ્યું છે એટલે આ ઈસરો તો નથી ચલાવી રહી ઈસરો ખાતે લોન્ચ કરાયું હતું સાહેબ ઈસરો ખાતેથી એને લોન્ચ કરવામાં આવ્યું હતું અન્યથા સાહેબ એને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટેકલ કરવામાં આવેલું છે આ યોજના હેઠળ વિજ્ઞાન ઉપરાંત કલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો એ પણ સાચું છે એટલે અહીંયા આપણું પહેલું અને ત્રીજું આ બે જ વિધાન યોગ્ય બને છે ત્યારબાદ G20 વિશે સાહેબ વાહે પડી ગયા હસમુખ સાહેબ G20 ની બરાબર આ G20 વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો વર્ષ 2022માં ઇન્ડોનેશિયા તેનું અધ્યક્ષ હતું સાહેબ આપણે જ્યારે
તલાટીના મોક ટેસ્ટ સોલ્યુશન કરતા હતા ત્યારે ત્રણેય મોક ટેસ્ટની એમાંથી 2 મોક ટેસ્ટમાં G20નો સવાલ મેં તમને કીધો, ત્યારે મેં તમને કીધું અધ્યક્ષ સ્થાન યાદ રાખતા જજો. 2022માં જે આપણને જોવા મળે છે એ ઇન્ડોનેશિયામાં હતું. વર્ષ 2023ની અંદર એનું આયોજન તો કે સાહેબ ભારતની અંદર થવા જઈ રહ્યું છે અને 2024ની અંદર એ બ્રાઝિલમાં થવા જશે. એટલે આ વિધાન ઇન્ડોનેશિયાના બાલીમાં હતું, એ યોગ્ય છે. રશિયા તેનું સભ્ય નથી સાહેબ, આ ખોટું છે. રશિયા તેનું સભ્ય છે, મતલબ આ વિધાન ખોટું. અહીંયા આપણો જવાબ માત્ર એક. અને આ તમને બધાને આવડ્યું છે કારણ કે G20 તેમ ગોખીને જતા રહ્યા હતા સાહેબ. જેની પાછળ પડી જાય ને, જબ તક છોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં વાળી સ્થિતિ થઈ જાય. બરાબર, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. કારણ કે સાહેબ એ તો અમે જાણીએ છીએ કે જો તમને ખબર જ છે ને કે આ કરવાનું છે તો તમે તૂટી પડશો, પણ જ્યારે અનએક્સપેક્ટેડ સામે આવે છે ત્યારે તમે ગભરાવો છો અને એ ગભરામણને દૂર કરો સાહેબ. એક્ઝામ છે ને, એક હંમેશા એક્ઝામ આવી રહેશે, આવું જ માની લો કે તમે વાંચેલું કન્સેપ્શનલ તૈયારી સાહેબ, અમે થિયરી હું કામ કરાવી, અમને ખબર હતી સાહેબ. MCQ યુટ્યુબમાં લઈને ન આવીએ, ચાલો 500 MCQ, 555 MCQ, 1000 MCQ, 1500 MCQ સાહેબ, તાણે જ નથી. છેલ્લા 5 વર્ષોથી MCQ રોજના હાલની તારીખે સાહેબ MCQ કાઢીએ છીએ. MCQ ખૂટે એમ જ નથી, પણ સાહેબ MCQ થી ઘણા કન્સેપ્ટ સોલ્વ ના થાય. હા, થોડું ઘણું તમે MCQ થી નવું જાણી શકો, થોડું ઘણું એક્સપર્ટ બની શકો, મતલબ કે MCQ થી થોડી ઘણી તમારી ગ્રીપ વધી શકે, પણ MCQ થી તમે કોઈ મુદ્દો કન્સેપ્શનલ સમજી શકો એ શક્ય નથી. અને એટલે જ સાહેબ આ 10 કાદમને એ સિરીઝ તમારી સામે લાવ્યા. થોડુંક સમજો, થોડુંક રિવિઝન કરો, મેક્સિમમ રિવિઝન કરો. અને એ લોકોને અહીંયા ફાયદો પણ થયો હશે કે જે સમજેલા છે એ સરળતાથી જે વિધાનો છે એને મતલબ કે અલગ અલગ કરી શકતા હશે કે ભાઈ આ વિધાન છે એ મને યોગ્ય નથી લાગતું, કે આ વિધાન યોગ્ય લાગે, એના આધારે એ જવાબો પણ ટીક કરી શક્યા હશે. ચલો, ત્યાર પછી આપણી પાસે પંચાયતી રાજ વિશે નીચેના વિધાનોને ધ્યાને લેવાના કીધા છે કે સાહેબ પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતા નાણાકીય સાધનો મળે તે માટે ભારતનું નાણાપંચ નહીં સાહેબ, રાજ્ય નાણાપંચ આવશે. એટલે કે ભારતનું નાણાપંચ તકેદારી એવી કોઈ રાખતું નથી. બીજું, પંચાયતી રાજ સંસ્થાઓમાં 3જા ભાગની ઓછી નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની બંધારણની જોગવાઈ. સાહેબ 33% મહિલાની બેઠકો અનામત છે, આવી જોગવાઈ છે. ગુજરાતમાં 50% આપણે કર્યું છે સ્થાનિક સ્વરાજ્યમાં. અહીંયા કેટલી? તો કે સાહેબ ભારતની અંદર 33% અનામત છે. તો આ વિધાન યોગ્ય છે, એટલે અહીંયા જવાબ આવશે માત્ર 2. ત્યાર પછી સાહેબ વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની વાત કરવામાં આવી છે કે સાહેબ આપણું આ WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એની સ્થાપના તો કે સાહેબ 1 જાન્યુઆરી 1995 ની અંદર થયેલ. નહીં કે સાહેબ આ 1949, એટલે કે 1 જાન્યુઆરી 1955 ની અંદર આપણને એની સ્થાપના થયેલી જોવા મળે છે. તો 1 જાન્યુઆરી 1995 ની અંદર 1 જાન્યુઆરી 1995 ની અંદર એની સ્થાપના થયેલી, નહીં કે 1949. અને અહીંયા જ સાહેબ વિધાન ચેન્જ કર્યું હતું. જે તે સમયે સાહેબ એક હાયર લેવલની એક્ઝામમાં આ સવાલ આમ જ પૂછાયેલો હતો સાહેબ. આ જ સવાલોને આમાં એવા ઘણા બધા સવાલ છે જે ઘણી ટોપેસ્ટ એક્ઝામ કહેવાય, નામ નહીં લેવું, પણ તમે બધા સમજતા હશો કે ટોપેસ્ટ એક્ઝામોમાં પૂછાયેલા સવાલને થોડા ઘણા સુધારા સાથે આમાં મૂકવામાં આવેલા છે. તો એ વિશ્વ વેપાર સંગઠન WTO ની સ્થાપના 1995માં થયેલી. સાથે મોટાભાગના નિર્ણયો સભ્ય દેશોના મંત્રીઓની બેઠકમાં લેવાય. તો એ વાત સાચી છે, આ પહેલું આપણું ખોટું છે. મંત્રીઓની બેઠક સામાન્ય રીતે દર વર્ષે સાહેબ આવું કંઈ આપણને WTOમાં જોવા મળતું નથી, એટલે આ પણ ખોટું છે. એટલે અહીંયા જવાબ આવશે માત્ર 2, એ આપણો જવાબ બને છે. ત્યાર પછી સાહેબ પંચાયતી રાજ વિશે નીચેના વિધાનોને ધ્યાને લેવાના કીધા કે બંધારણમાં 74માં સુધારાથી ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ. તમે બધા જાણો છો ગ્રામીણ ક્ષેત્ર એટલે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત. એની 74માં તો સાહેબ શહેરી પંચાયતી રાજ એટલે નગરપાલિકા અને મહાનગરપાલિકા આવ્યું. અહીંયા 73મો છે 1992 વાળો, એનાથી સાહેબ ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ આવી. એટલે આ વિધાન ખોટું છે. ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજના અમલ માટે 1992માં પસાર કરવામાં આવેલ બંધારણીય સુધારા દેશના ઘણા રાજ્યોના આદિવાસી વિસ્તારો તે વખતે લાગુ કરવામાં આવેલ નહોતું. યસ, એ તો પછી લાવ્યા સાહેબ આપણે પેસા, બરાબર. અને પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ એરિયાઝ આપણે કહીએ છીએ, એ પેસા એક્ટ પછી આવ્યો આપણી પાસે. તો પહેલાં તો એને લાગુ નહોતો કરાયો. તો આ વિધાન યોગ્ય છે સાહેબ, એટલે અહીંયા આપણી પાસે માત્ર 2 રહેશે. ત્યારબાદ આપણી પાસે અગ્નિપથ યોજના વિશે સાહેબ આમાં મને થોડી કંઈક ભૂલભાલ લાગે છે. અહીંથી તમે જો ગ્રેસ મળી શકે એવો છે, કારણ કે જો અહીંયા શું કીધું, આ એના વિધાનો ધ્યાને લઈને એમાંથી આપણે સાચા પસંદ કરવાના કે અગ્નિવીર તરીકે કોઈ પણ શાખામાં જોડાવા માટે ધોરણ 12 પાસ જરૂરી છે. હવે કોઈ પણ શાખામાં 12 નથી સાહેબ, કેટલાક શાખાઓ એવી પણ છે કે જેમાં ધોરણ 10 ઉપર પણ અગ્નિપથમાં જઈ શકાય છે.
આ ઉપરાંત સાહેબ જો અગ્નિવીર તરીકે જોડાવા માટે જુદા જુદા પ્રદેશો માટે શારીરિક ધોરણો જુદા જુદા, તો યસ સાહેબ જે અલગ અલગ ટેકનિકલ છે એ બધા માટે થઈને અલગ અલગ શારીરિક ધોરણો નક્કી કરાયા છે, તો આ વિધાન યોગ્ય છે. આ વિધાન મને યોગ્ય લાગતું નથી. બીજું, તમામ અગ્નિવીરોને 4 વર્ષની સેવા પછી છૂટા કરવામાં આવશે. હવે તમે બધાએ જોયું હશે કે સાહેબ તમામ અગ્નિવીરો છે એને 4 વર્ષમાં નહીં, 75% છૂટા કરવા, 75% છૂટા કરવામાં આવે, પરંતુ સાહેબ 25% છે ને એને રિન્યુ કરવામાં આવશે, એટલે 25% સેવામાં રાખવામાં આવશે. એટલે આ વિધાન છે એ યોગ્ય બનતું નથી. અને હવે જુઓ, અગ્નિવીર તરીકે જોડાવા માટે લઘુત્તમ વય મર્યાદા 17 વર્ષ છે, પણ નહીં સાહેબ, 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની લઘુત્તમ વય મર્યાદા છે. 17.5 થી તો ઓછું છે જ નહીં, બરાબર? એટલે આ વિધાન પણ ખોટું થાય. હવે માત્ર બીજું સાચું હોય એવું આમાં કંઈ છે જ નહીં. એટલે અહીંયા એવું કહી શકાય કે કા સાહેબ એને અહીંયા 4 વર્ષમાં બધાને છૂટા પાડીને 2 અને 3 સાચું રાખીએ કે, અને કા એ 2 અને 4 ને સાચું રાખીએ કે. એટલે આપણે અત્યારે અહીંયા જઈએ છીએ 2 અને 4 ઉપર કે ભાઈ એ 2 અને 4 ને અહીંયા સાચું રાખશે કે ભાઈ તમામને છૂટા કરવા, અથવા તો 17.5 અને રાઉન્ડ ફિગર એને 17 વર્ષ નક્કી કર્યા હોય, તો આપણે 2 અને 4 ઉપર જઈએ છીએ. તો એ અગ્નિપથ યોજના. તો સાહેબ આ જે 24-25 સવાલ જે જીએસના કહી શકાય, સાયન્સના થોડા કહી શકાય, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમીના કહી શકાય, એ બધા સવાલોની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. આનો હેતુ એ જ હતો સાહેબ, નહીં કે તમને અંધાની પહેલા આપી દેવું. આનો હેતુ એ જ હતો કે સાહેબ તમે સોલ્વ કરીને આવ્યા છો તો એ પેપર લઈને બેસો, અને હું જે તમને કહું છું કયા કયા વિધાનમાં તમે શું શું શબ્દો પકડવાના હતા, જેનાથી થોડી ગ્રીપ વધી શકે, હું મારા અનુભવને તમારી વચ્ચે શેર કરી શકું, જેથી કરીને તમે નેક્સ્ટ એક્ઝામમાં 1-2 સવાલ બી અટેમ્પ્ટ કરવામાં થોડું પાવરધા બનો, એવો જ મારો આશય રહેલો હોય છે. અને એ આશય સિદ્ધ થતો જતો હોય એવું અમને અમારા રિઝલ્ટોની અંદર દેખાય છે. જો તમારે તમારા પ્રતિભાવોને કોમેન્ટ બોક્સની અંદર હંમેશા ઠાલવતા રહેવાના સાહેબ, એનાથી જ અમારી જે કાર્યક્ષમતા છે એમાં વધારો થતો હોય છે, કે જેથી અમે તમને વધારે તમારી વચ્ચે આવી શકીએ અને તમને કંઈક ને કંઈક એક્ઝામલક્ષી બાબતો અથવા તો એક્ઝામ સાથે ગાઈડ કરવાનો પ્રયત્ન કરતા રહીએ. ફરી મળીએ વિદ્યાર્થીઓ, ત્યાં સુધી આપ સૌને સારા એવા માર્ક થતા હોય અને મેરિટમાં આપનું નામ આવી જાય એવી શુભકામના સાથે વંદે માતરમ. જય હિન્દ.